કાજલ ની માં, આ મહેમાન આવ્યા છે મારી સાનું હું છું, કારણ હું સાને વાટે બેઠો. એક હાથ છે મારે, 1000 હાથ નથી. વારે વારે કામ ચિંતા રાખો છો તો હવાની 3 વખત ચા ઢીચી ગયા છે અને હજી ચા કરે છે. આ બેઠી છે તમારી છોકરી પટિયા પાડે છે, એને ચીંધો કામ. બા, આ તમે હું મને મહેમાનની સામે જેમ તેમ બોલો છો? હું કાઈ પટિયા પાડું છું? તને શરમ ન આવતી? આ મહેમાનની સામે તારી માને ઉતરતી જ જાશો તો માને છે ને જીબડો થોડો કંટ્રોલમાં રખાય. આજ નો દીસુ હમણાં વઈ જાય. હા તે વઈ જા ને બાપા, આયા આવીને કઈ હળી ભાંગીને બે કરીને દીધા નત. બસ હવે આ તમે બે માં દીકરીઓ હરખ્યું છો. આ તે તારી છોડીને એટલી સડાવી છે ને, હવે તું જોજે હારે જાય ને તે રંગ લે અને પછી રોતી રોતી પાછી આવશે ને તઈ તને ખબર પડશે. હવે તમે સાના મના બેહો ને. હાલો ભાઈ, આપણે મંદિર ભેગા થઈ અહીંયા આપણો ગાજ નહીં ગાજે. મને ખબર છે મંદિરે ન જવાના, આ ગામને ચોરે બેઠા બેઠા બધાની ચોવટું કરવાના. કોની બાઈ નીકળી બીજું કાઈ કામ નથી. જાવ હવે બહેન થાવું તારે ભલી થઈને તો હું જાઉં. ભાઈ લઈ જાવ ને આને. હાલો ભાઈ હાલો. આ મને કે છે પાછી આવીશ. હાસુ કહું ને બા, તો મને તમારું આ કામ બહુ ગમે. બાપુજીને બોલવા જ નહીં દેવાના. આ તે નો જ બોલવા દે ને. મારી માએ મને ઘડી મોકલી સાય. હા, અને હવે તમે મને ઘડી મોકલી છે ને એટલે હુંય માર ભાઈડાનું કાઈ નહીં હાલવા દઉં. લ્યો હતા ઈ નહીં થઈ ગયા. આયા મારી માએ તમારા ઢૈડા કરવા જ મોકલી છે મને. બા, બાપુજી, બેન, આ ઘરમાં કોઈ દેખાતા કા નથી? કાજલ બેન, રે બા, બાપુજી ક્યાં ગયા છે? કેમ કોઈ દેખાતા નથી? એલા એ ધીમું બોલ ને. હું ફરિયા મારો થયુંનો ગાંગાર છો. હું કામ છે? આ બા છે ને બજારમાં હટાણું કરવા ગયા છે અને બાપા છે ને આ ગામના ચોરે બેઠા બેઠા ચોવટું કરતાય છે તારી જેમ. એ બેન તું બોલવામાં તો જરા ભાન રાખ. તને શરમ આવે છે કે નહીં? બાપુજી વિશે ને બા વિશે જેમ ભાવે એમ બોલે રાખશો. એ જો તારો જીભડો આવો ને આવો હાલતો રહ્યો ને તો એક દી નો થવાની થાય. આ તારા હા હું ને બનેવી લાલ તને આજે જ તેડવા આવવાના છે, ઈ કા ભૂલી જાશો ને? આ તારા હાહુ નો જીભડો તારી કરતા એક હાથ લાંબો છે, ઈ નો ભૂલતી. એ બસ હો, મારી હાઉની ચિંતા છે ને તું કરમાં. હું બેઠી છું આવડી મોટી ચિંતા કરવા વાળી. સમજી ગયો ને? એને તો છે ને ઈ ડોહી ને તો હું પૂગીને પાસી વાળું એમ છું. પણ તું યાદ રાખજે, આ ડોહીએ છે ને તારા ગળે પનોતી બાંધી છે, પનોતી. આખી જિંદગી હેરાન થવાનો છો. સમજી ગયો ને? મને સલાહ દેસ તે. એ પનોતી વાળી ની થાતી જ નહીં. ને એક વાત યાદ રાખજો, તો તારી લીધે મારી કે રમીલા વચ્ચે કઈ થયું છે ને તો મારીથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. યાદ રાખજે. એ બસ હો, તારાથી ભૂંડું આમે કોઈ ન હોય. ભાઈ છો કે દુશ્મન છો? કયું ને બળબડ કઈ છો તે? બસ ઘડીકમાં ભાઈ મટીને દુશ્મન બની ગયો કા? આ તારું પેલું ઘર જે ભાંગ્યું છે ને એ તારી ઝીબડીના હિસાબે જ ભાંગ્યું છે. જ્યારે હોય ત્યારે લબ લબાટી કોઈ ની પણ આમે. બસ મારું ભાંગ્યું છે ને તું ચિંતા કરમાં. તું તારો મોરલો ઊંચો રાખજે બધે. હવે આ બધી વાત મૂક ને, ઝટ જમવાનું કર, મારે વાડીએ જવાનું મોડું થાય છે. એમ હું તને ખાવાનું દઉં એમ? જા તારી હાહુને તાર બાયડીને કે ખાવાનું દે. મને ચિંતો નહીં. ખાલી નીકળો તે. આ જે બોલશો ને આના હિસાબે જ આ બધા દગ છે. આ માએ તને છે ને માથે સડાવીને રાખી છે. આ એક દી તારું તો ઘર ભાંગશે પણ હારો હાર મારું ઘર ભાંગવીને રે. એ તારો મોગો બંધ રાખીને કામ કર. એ બંધ જ છે. તું ઝટ ખાવાનું તૈયાર કર એટલે વાડી ભેળો થાવ. અંદરથી પાછી લબલબાટી કરે છે. બેન જો તો કપડા મને હારા લાગે છે ને? હારો દેખાવ છું ને? હવે બરાબર છે. હવે એકદમ વરાજા જેવા લાગો છો. જાણે અટાણે તમારી જાન જોડી ન જાતા હોય એવું લાગે છે. તું હું વાત કરીશ તું તે? એ બસ હવે બસ, બહુ હરક પદુડી નો થામાને. તું ભૂલી ગયો તારું એકવારનું તો છૂટું થઈ ગયું છે ને? એ આ તો હારા પડતા પરસણભાઈ ના કે રમીલાની નણંદારે તારું પાછું ગોઠવાઈ ગયું. વાહ બસ કરો તમે. આ પહેલી વાર મારા લગ્ન થયા ને એ છૂટું તમારા કારણે જ છું છે. આ તમારું જેવું નામ છે ને એવા તમારા લખણ છે. હવે ખમૈયા કરી દઉં તો સારી વાત છે. બસ હો લાલિયા, મારું નામ કડવી છે એટલે હું કડવા વેણની છું એમ જ ને? એ પણ તારી પહેલી વખતની બાયડી એ છે ને કાઈ ઓછીની નહોતી. એ હાથ વેતનો જીબડો હતો, ઈ ભૂલી ગયો તું? બા
તમે ભાભીનો વાંક કાઢો છો પણ તમારું બોલવાનું કઈ ઓછું નથી. ભાભી તમારા હિસાબે જ છૂટું કરીને ગયા છે. અને ઈ તો હારું કે મારી નણંદને એન ટાઈમે છૂટા છેડા થયા અને મારા હારે ભાઈ હારે આપી. નકર છે ને કોઈ આપે એમ નહોતું બીજી વાર ભાઈને. બસ હો, એ તું તો દોડદાઈ થાતી જ નહીં. આ તારી હાઉ છે ને હારદા, ઈ કાંઈ ઓછીની નથી. એ ટન ખારશે. એ તારા હારાનું તો એની પાસે ડાળ્યું નથી હાલતું. ઈ ખબર છે ને તને? બા મારા હાહુ માથા ભારે છે ને તો તમે કઈ ઓછા નથી ને. બે હરખા ભેગા થયા છો. કોણ જાણે હવે મારું હું થાય. તમે આવીને આવી જીભ રાખશો ને તો આ બીજી આવશે ને એ વહી જાય. બસ હો બસ, એ બધાયમાં મારો વાંક ન કાઢવાનો હોય. નામ ભલે ને કડવી રહ્યું પણ તારી ઓલી આગલી બાયડી ને તારી હાઉ બે એકે ઓછીના નથી. બા હવે આ બધું મૂકો ને. મારે મારા હારે જવાનું છે અને મારી નણંદ એટલે કે મારી થનાર ભાભી એને તેડવા જવાનું છે આપણે. એટલે એની તૈયારી કરો. હું ક્યારના બધા લાગી જ પડ્યા. એટલે બસ મારે જ શાંત થવાનું, મારે જ કઈ નહીં બોલવાનું. તમે બધા જે બોલો એ બધું હવાવીશ કા? હું તો બોલીશ જ. જ્યાં ખોટું હશે ત્યાં હું તો બોલીશ જ. ભલે મને કડવા કયો. એ હારું બા તમે બોયલા કરજો પણ અત્યારે તૈયારી કરો, મોડું થાય છે આપણે. એ હા જાવ. હાલ ભાઈ, આ બા કઈ સમજે એમ નથી. ખોટો સમજાય તો તું એને. આ મહેમાનને આવવાની તૈયારી છે. આ કાજલ તૈયાર થઈ કે નહીં? થઈ જાય પણ તૈયાર હવે. જાયગા ત્યારની લબલબાટી કરો છો તે. બસ બીજું કઈ કામ જ નથી. ઘરમાં બેઠા નકરું લબ 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 કરવાનું. આ લોહી પી ગયા છે મારું. અરે મને હારી નથી થવા દેતા આમાં ને આમાં. એમ? આ હારો હું નથી થતો કે તું? અરે હું પૈણીને આવી ને ત્યારે હોથલ પદમણી જેવી હતી. અત્યારે જોવો પાતળી પરમાર જેવી કર નાખી. આ બાપુજી આ પંચાયત મૂકો ને. હમણાં મહેમાન આવતા દેશે હવે. શું છે તમારે? કયું ના રાયડું નાખો તે? આ છે ને બાયુને ત્યાં થતા વાર લાગે. મારે આમને વયું જાવું. વેહા વર્તાવાની હારાન ઘરમાં મંડી પડ્યા છો તે. કયું ના મારી બાને ખસકાવો છો? એ બેન આ તો તારું છે ને બીજી વખત ઘર ઘઉંનું થાય છે. એમાં કે આટલું બધું તૈયાર થવાનું ન હોય. અને ઈ તો સારું થયું કે હારવાર મારા હાળાનું છૂટું થઈ ગયું. તે લાકડે માકડું બંધાઈ ગયું. બસ હો, હવે છે ને વધારે પડતું બોલવાની જરૂર નથી. હું તો કહું ભગવાન માતાજી કરે ને તારી ઘરવાળી છે ને ઈ તાર હાઉ જેવી હોય ને તો હારામ હારું મજા આવી જાય. બસ આ તું તો અસલ તારી માં જેવી થઈ છો. હવે ઓલી બિચારી આવનારી વહુ એની માં જેવી ન હોય તો હારું. એટલે તમારે કહેવાનો મતલબ શું છે કે હું ગોલી છું એમ? અને મારી દીકરી મારા કરતા વધારે ગોલી છે. અરે મેં ક્યાં તમારા ઘરના ઘૂઘરા ખેરવી નાખ્યા છે પણ. આવો આવો બેન, આવો. જય શ્રી કૃષ્ણ. બટા ખાટલો નાખતા બધું. હા, હા. બેહો બેહો. બેટા કાજલ પાણી લેતી આય મહેમાન હાટુ. એ ના ના, અમે પાણી નથી જોતું, અમે પીને જ આવ્યા છે. કાજલ તૈયાર છે ને આવવા માટે હવે? આવો તૈયાર છે પણ આ આવામાં કઈ અગવડતા તો નથી નડી ને? એ જરાય નહીં, આવી ગયા અમે. હાલો અર્જનભાઈ, તો હવે અમે નીકળીએ, પછી અમારે મોડું થાય. ના કાજલ તૈયાર હોય ને તો અમે હવે જાય. અને અમારી રમીલાનું ધ્યાન રાખજો હો. એ હાલો, જય શ્રી કૃષ્ણ બધાને. વેવાણ તમે રમીલાને જરાય ચિંતા ન કરતા હો. એને તો ઉમર દીકરી કરતા એ વિશે સાચવી કા? આહા. હારું હાલો અમે જાય. હા બેન, ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. આવજો. હે મારે ટોડલે બેઠો રે મોર કા બોલે, હે કા બોલે મોર કા બોલે, મારે ટોડલે બેઠો રે મોર કા બોલે. એલી એ
એ તારો મોર જ્યાં બોલતો હોય ને ત્યાં બોલવા દે, પણ જો મારો મોર બોલવાનું ચાલુ કરશે ને તો તું ટોકા લેતી જાય અહીંથી. એમ ડોહીમાં આ મારી સામે ટવકા કરવામાં ધ્યાન રાખજો નકર તમારો મોર ને તમારી ઢેલ બધું હંકેલાઈ જાહે. તઈ બોલો હવે હું પધાર્યા છો અહીંયા? એલી એ પધારવા વાળી આમ ઊભી થા ખાટલેથી. 2 દાડાથી આવી છે, ખાટલામાં પોળી થઈને પડી છે. આ ગઢી ડોહી ઢળડા કરે અને તું પટરાણીની જેમ પડીશ. ઊભી થા કહું છું. એ પણ ધીમે બોલો ને. અને આ શરમ તો આવતી હતી. ડેલી સુધી પોગીને તમે પાસી વાળી દીધી. બોલો શું કરી લેશો? અને હા, હું કાઈ તમારા ઘરના વૈતરાને વાહિદા કરવા નથી આવી હો. ઓસો આમ ઊભી થા. હજી કાલ હવારની આવેલી તું મારી સામે લબલબાટી કરસ. યાદ રાખજે, મારું નામ કડવી છે, કડવી. જો એકવાર ઝેર ઉગલવા માંડીશ ને તો તારું જીવતર ઝેર કરી નાખીશ. કહી દઉં છું. હા, જા કામે વળગ. એ ડોહી બસ હો હવે. કયું ની લબલબાટી કરે છે તો હાંભળા કરું છું એટલે વરી. હાંભળ, તારું નામ કડવી હોય ને તો મારું નામે કાજલ છે. મારી એક બુહટ પડી ગઈ ને તો આ ચોકઠું છે ને ઈ કાજલ કરતા કાળું મસ્ત કરી નાખીશ. કાલ હવારની તું મને મારવાની વાત કરે છે, પણ આ મારી એક ઝાપટ બરાબર યાદ રાખી લેજે. તું તો હું તારી માને મારીશ. મને ઝાપટ મારી? મને? એ ડોસી, તારી આ ધાક ધમકીથી બીવે ને ઈ આ કાજલ નહીં હો, ઈ બીજા બધાને બીવરાવજે. અને તું મારી માને મારવાની વાત કરસ? મારી માને? હું તો હજી હારી છું કે ધક્કો માર્યો. મારી માં આવશે ને તો ગળે બેહીન રામ નામ સત્ય કરી નાખશે. હું છે પણ તું જીવ લઈ લે મારી માનો. હાલા હાલા તમને તો બસ અમાર શાની રે શાની બે હાલો. કાજલ, મને ખબર છે તને કઈ વાતનો ગુસ્સો છે, પણ હું શું કરું? આ મારી માનો સ્વભાવ જ એવો છે. તું તો કઈ સમજ નહીં હો. મને સમજાવવાની કોશિશ તો કરતા જ નહીં. સમજાવી હોય ને તો તમારી ડોહીને સમજાવો. મારી સામે આવડા જીબડા લઈને ઊંચા અવાજે લવારા કરે એટલે હું વરી. હાંભળો, જો આ પાવર કરશે ને તો તમારી પેલી બાયડી વઈ ગઈ હતી ને એ મુઈ વઈ જાય છૂટા છેડા લઈને. પછી રેજો ધોયેલ મૂળા જેવા. નહીં કાજલ, તું કોઈ એવું પગલું ન ભરતી. તને તો ખબર છે ને કે આપણા હામ હામે હક પણ થયા છે. મને મારી ઉપાધિ નથી, પણ મારી બેનની બહુ ચિંતા છે. હા, આપણા બધા ડખામાં ઈ બિચારીનો શું વાંક? ઈ બધું મને સમજાવવાનું રહેવા દ્યો. સમજાવી હોય ને તો તમારી ડોહીને સમજાવો, નકર મને છે ને તડ ઘાને ટૂંકું કરતા વાર નહીં લાગે. કાજલ, મારી વાત તો સાંભળ. તું ક્યાં જાશો? ઊભી તો રે ઘડીક. પણ તને કહું છું લે, હવે આ હક નથી લેવા દેતું. હારો આય નથી સમજતી બાયડી કે નથી સમજતી માં. કોને કેવું મારે? ઈ બેની વસાળે હુડી વસી હોપારી હું થાવ છું. ટાળો લાવી દીધો છે ભેગા થઈને બધાએ. હે ભગવાન, આવું મારા ભાગમાં જ લખ્યું. પેલી બાયડી હતી એને હક નો લેવા દીધું, બીજી આવી છે એને હક નથી લેવા દેતા. હું કરું કઈ ખબર નથી પડતી. કેમ છો બનેવી લાલ? સીતારામ. સીતારામ. બેહો. કેમ આમ ચિંતામાં હો એવું લાગે છે? કઈ થયું છે? હું કેવું વીરાભાઈ તમને? એટલે આમ કહું છું, આ તમારી બેન 2 દિવસથી આવીને આ ઘરનું કાંઈ કામ નથી કરતી. નથી ઈ સમજતી, નથી મારી માં સમજતી. મારે કોને સમજાવવાની મને ખબર નથી પડતી. તમારી આખી વાત હું સમજી ગયો બનેવી લાલ. મારી બેન છે ને એ મારી માં ઉપર ઉતરી છે, અને અમે પહેલેથી કામસોર ને અતડા સ્વભાવની તો છે જ, એટલે જ એનું પહેલું ઘર ભાંગ્યું હતું. અમને એમ કે તમે તો શાંત સ્વભાવના છો, એટલે મારી બેન અહીંયા તમારી ઘેર આવીને ધીમે ધીમે સુધરી જાય, ઠેકાણે પડી જાય. પણ સામે
તમારા માય તે એવા સ્વભાવના જ છે એટલે હામે બધું હરખું ભેગું થયું છે. તમારી વાત ખરી છે. હા, કાજલ છે ને એ બહુ ખરાબ સ્વભાવની છે. એની કરતા વધારે ખરાબ સ્વભાવ મારી માનો છે. નથી કાજલ સમજતી, નથી મારી માં સમજતી. મારે તો ભાઈ આ મોત બેઠું થયું છે. હું તમને શું કહું ભાઈ, મારે તો એક બાજુ છે ને કૂવો છે ને એક બાજુ ખાય છે. જ્યાં જાવ ત્યાં મરો તો મારે જ છે. જવો બનેવી લાલ, તમે આ બધી ચિંતા કરો માં. અરે શાંતિથી તમારી ઘેરે જાઓ. હું છે ને ઘેરે જઈને તમારી બેન રમીલાને હંધી વાત કરું છું. આ બધું શાંતિથી ઠેકાણે પડી જાય, જરાય ચિંતા ન કરો. હું થાળે પડી જાહે. કવામાં હોય તો અવેડામાં આવે ને. બાયડી એવી ભટકાણી ને માં એવી ભટકાણી. સમજતા જ નહીં, કોઈને સમજવું જ નહીં કાંઈ. આપણે જ બધો મરો. રમીલા, હા બા ને બાપુજી ક્યાંય દેખાતા નથી. ક્યાં ગયા છે? આવી ગયા તમે? બા ને બાપુજી કાજલબેન ના ઘરે ગયા છે. બોલો ને, શું કામ હતું? રમીલા, આ હંધુય બહુ ખોટું થઈ રહ્યું છે. મારી બેન કાજલ તો તૂડ મિજાજની છે જ, પણ હારવારા તારી માં એટલે કે મારી બેનની હાહુ એવી જ છે. એ લોઢે લોઢું ગાય ને તો તીખારા જ જરે છે. અને આ તીખારામાં મારો ભાઈ બિચારો લાલજી પીહાય છે. હા, તમારી વાત હાવ હાશી. આ મારી બા તો સમજે એમ નથી, પણ કાજલબેન સમજે એમ નથી. કાજલબેન નો મગજ આ તમારા માંથી વધે ને એવો તીખો છે. રમીલા, મને તો ઈ વાતની નવાઈ લાગે છે. આ મારી બેન કાજલ છે ને એ અસલ મારી બા ઉપર ઉતરી છે. જ્યારે અરે તું હાવ અલગ સ્વભાવની છો, એકદમ શાંત અને સરળ. પણ મને તો હવે ઈ બીક લાગે છે કે આ બા અને બાપુજી આ તારા પિયર ગયા છે ને, કઈક ન થવાની ન થાય ને તો સારું. તમે ચિંતા ન કરો. આ બાની યાર બાપુજી ગયા છે ને એટલે કાંઈ ઉપાધિ કરવા જેવું નથી. બાપુજી, અરે તને તો ખબર જ છે ને મારા બાપુજી બિચારા કાંઈ નથી બોલી શકતા. મારા બા હારે હોય ને જેવા કઈક બોલવા જાય ને એટલે તરત જ એને તતલાવીને ઉતારી પાડે છે. આવો આવો હર્ષણભાઈ, શારદાબેન, બેહો બેહો. આગા જાઓ. આ બેઠી લ્યો. આ બધું હું આદરું છે? હા, મારી દીકરી બોલે એવી છે જ નહીં. બિચારીને મોઢા જીભ નથી, જીભ. એ બેન, તમે એમ કહો છો કે તમારી દીકરીના મોઢામાં જીભ નથી કા? એ હાથ એકની જીભ છે. અને હવે તો છે ને ઈ મારવાય માંડી છે. અને કાલ તો મારા ગળે બેહી ગઈ હતી. ઈ તો હારું થયું કે મારો લાલ્યો આવી ગયો, નહીં તો ઈ મને ગળું દબી નાખત. બેટા કાજલ, આ હું સાંભળું છું. બટાઈ ગમે એમ તો તારા માવતર કહેવાય. હવે તમે સાના માના બેહો ને. માવતરના દીકરા થાતા આવા માવતર હું કામ ના? ઊભા ઘરે ખાવું બે મોઢે બોલવું? બા, હું તો કાંઈ નથી બોલતી. રામકૃષ્ણ મારા મોઢામાંથી કાંઈ નીકળતું નથી. પણ આ ડોસી છે ને ઈ તમને જેમ તેમ બોલ્યા કરે છે. તારી માં આવી છે, તારી માં તેવી છે. એટલે હા શું કહું ને બા, જો તમારું કહે ને એટલે પછી મન સહન ન થાય. પછી તો હું ઢોલ વગડાવી દઉં. હું થોડી કાંઈ હાંભળા જ કરું. નકર હું ક્યાં કોઈ દી કાંઈ બોલું છું? તમને તો ખબર છે ને મારી. આ જોયું ને, એને જ કીધું ને કે મેં બે વળગાડી દીધી. આ તમારી સોડી સેજ ગોલી. કડવી બેન, આ મેં મારી દીકરીને વળાવીને તો મેં પહેલા તમને કીધું હતું કે બેન તમે ધ્યાન રાખજો. એ ધ્યાન રાખવાનું મેં તમારું કીધું હતું, કારણ કે મારી દીકરી કેવી છે એ મારા વેતનની તો મને ખબર જ હોય ને. કા શારદા? તમે મૂંગા ટણો ને પણ બેઠા બેઠા વેતરા જ રાખો છો નકરું. બિચારી મારી છોડીને તો આમ નામ ભોગવી નાખી છે. આમ જો બટા, મૂંઝાવાનું થાતું જ નથી. તારી હાહુ ચૂકે ચા કરે ને એટલે સીધી આપણા ઘરે વઈ આવશે. આપણા ઘરના ડેલા તારી હાટુ ઉગાડા છે. હા બા, આ ડોસી તો માથે માછલા ધોવે એવી છે. હાલો તઈ ઊભા થાવ. હવે કીધા પછી અહીં હું ઊભું રહેવાનું હોય? ઘરે જ વયું જાવું છે મારે તમાર ભેગું. અરે અર્જણભાઈ, આ હું કરો છો તમે? મારો લાલ્યો ઘરેય નથી અને તમે કાજલને લઈ જવાની વાત કરો છો. તમે એની હારે હું વાત કરો છો, પણ મારી હારે વાત કરો ને.
મારા ઘરમાં બધુંય મારું ચાલે છે આનું હું કઈ હાલવા નથી દેતી ઓય ઊભી છો હું થેલો લઈ આઈ જા હાલ કપડા ભરીને હાલતા થાય આયા હું બે ઊભા થાવ કપડા ભરવામાં વાર લાગશે એના કરતા દઈ જાય આ ફડાઈ હા લાલ્યો દઈ જા હાલ હા બીજી વાર ધ્યાન રાખજો ભાઈ હાલો ને કેમ થયું કાજલબેન? તને તારા હારાને ઘેરે નો ફાવ્યું? તે ક્યાંથી ફાવે એની હાહુની જીભ તે જોઈ હાથ વગી રે એમ નથી માર કાજલની બિચારી મોઢામાં જીભ ન બસ હો બા, હવે હું બોલીને તો તમને હંધાઈને આકરું લાગશે. કા આ તમારી જીભ કઈ ઓછી નથી ને એમ છતાંય રમીલાએ કોઈ દી મને કે એના માવતરમાં કોઈ દી ફરિયાદ નથી કરી. અને આ કાજલબેન તું તો કઈ બોલતી જ નહીં હો. આ તારી જીભ છે ને હવેડાના દાંતા કાઢે એવી છે. હું કહેતી હતી તું તારા હાઉના ઘરે બેહી જાય એમ ને? તો પછી હું મોઢું લઈને તાર બાપાને ઘેર દોડી આવી છો બેન? એ ભાઈ તું તો કઈ બોલતો જ નહીં હો તું હેનો લબલબ કરત ઈ છે ને તારા બાપના ઘરે આવી છે તારા ઘરે નથી આવી અને તારો બાપ કઈ બોલતો નથી તું હેનો લબલબ કરત નાના પંડે નાનું જીભડો વધારી જાયનો કરે જ ને બા, હું કામ ન કરે? આ નવી નવાની રૂપસુંદરી જો મળી ગઈ છે એને, અને આપણી હાઉ છે ને એનો જીભડો આવડો છે, આખા ગામમાં આટો મારે ને તો 1.5 વેતનો વધે છે અને પાછા મને કહે છે કે બહુ બોલે છે. હા એ બસ હો, તું મારા હાઉનું તો બોલતી જ નહીં. બાકી તારો જીભડો કેટલો લાંબો છે ને અહીં બેઠેલા અંધાઈને ખબર જ છે. અને બા તમે કહો છો ને આ મારા બાપુ કઈ બોલ્યા નથી ને એટલે જ તમે બધા માથે સડીને બેઠા છો. બાકી એને જો પહેલેથી તમને દાબમાં રાખ્યા હોત ને તો તમે બે માં દીકરી હકની ના બેઠા હોત અને આ કાજલનું ઘર ભાંગત નહીં. સાચી વાત છે તારા બાપા તો કઈ નથી બોલ્યા પણ તું ધ્યાન રાખજે તારી બાયડી તારા આંગળી નીચે રાખજે સમજી ગયો અને તારા હાહુનું એટલું બધું પેટમાં બળતું હોય ને તો હાહુ ઘરે રહેવા વયો જા એને એક જ છે તું બીજો. એ બા હું મારા હાઉની તરફદારી નથી કરતો પણ તમારી દીકરીને આ શું કહેવાનું કહું છું. આ તમે એના પક્ષમાં રહ્યા ને એટલે દાદી જોવાનો વારો આવ્યો છે. તું નાટક કરીમાં પકડવાના મને ખબર છે આ ઢૂંભાણું તે જ મૂક્યું છે આ બધાયમાં મેન કારીગર તું જ છો તારી માં જેવી છો તું. હવે બે હવે થઈ તમે જાય. શાંતિ રાખો ને હવે છે ને આ ડાસા ઝાટકવાની જરૂર નથી. આવી તમારા બાપના ઘરે આવી છું, તારું નથી ખાઈ જાતી. ભગવાન ભાંગું ભાણું ક્યાં જાય? કહારે આવીને જ ઊભું રહે. આ દીકરીઓની હાયું લે હા તો ક્યાંય હારું નહીં થાય. સાચી વાત છે ભેંસના શિંગડા કઈ ભેંસને ભારે ન પડે હાલી નીકળો તોતે. બસ બહુ છું વીરા, હાલ આપણે અહીંથી નોખા રેવા આવ્યા જાય. પડી રહેવા દે માં દીકરી બેને એકલી. આપે જાઓ. અને તું શું કહેતી હતી? આ રમીલા વહુના સંસ્કાર તો હારા છે. એની માં કડવા બોલી છે ને તો એની દીકરીમાં સંસ્કાર જો. અને તમે બે માં દીકરી એકબીજા ટીલા તાણી દેવા એવી છો. ના ના હો બાપુ, આપણે કઈ નોખા રહેવા નથી જાવ. મારા હાહુ જે બોલશે ને એ હું સાંભળી લઈશ. જેના અન ભેગા એના મન ભેગા. અરે લાલજી તમે આવો આવો. બટા બહાર આવજે. શારદાબેન, મેં તમારી દીકરી હારે બહુ ખરાબ વર્તન કર્યું છે. ન બોલવાના વેણ કહેતી હતી પણ હવે મને ખબર પડી ગઈ છે કે એના વગરનું મારું ઘર હુંનું પડ્યું છે. મારા ઘરની લક્ષ્મીને મને પાછી આપી દ્યો, મને માફ કરી દ્યો. બાપુજી મારા બાની ભૂલ થઈ ગઈ છે. એને હવે સમજાઈ ગયું છે કે વોવારે કેવી રીતે વર્તન કરવું જોઈએ. તો તમે એને માફ કરી દો. તમારી દીકરીને મારી હારે મોકલો. બસ હો, મારે કાઈ ન થાવું. મારી યાદ નહીં આવતી હોય, આ ઢહોડા નહીં થતા હોય ને એટલે મારા દીકરો ભૂગી ગયા છો આયા. ખોટા બોલા હારાવ. બસ હવે આગળ એક શબ્દ નહીં હો. ના, તમે એને પરાણે ન મોકલો. હું મારી બહેનનું ઘર ભાંગવા નથી માંગતો. મારા બાથી ભૂલ થઈ ગઈ છે એની હું તારી પાસે માફી માંગુ છું. બસ હવે દેખાવ ન કરો. નથી લઈ જાવી ને એ મોઢા ઉપર કહી દ્યો. આ ચારે પર વાતું ફેરવવાની જરૂર નથી. નાના મોટાની મર્યાદા ભૂલી ગઈ. અરે એની ઉંમર તો જો વડીલ હોવા છતાં ઈ આપણા આંગણે આવીને માફી માંગે છે અને તું મોફાટ બોલસ. અને કઈક તો મારા જેવી માં દીકરીના ઘરને હાલવા નથી દેતી.
વાતે વાતે કાઈ થાય તો અહીંયા વઈ આવજે, હું સંભાળી લઈશ. કાઈ થાય તો અહીંયા વઈ આવજે, હું સંભાળી લઈશ. એટલે દીકરીને ખુલ્લું મેદાન મળે છે. સાચું કહું તો મારી દીકરીનો વાગ નથી, મારા જેવી માનો વાગ છે કે જે પોતાની દીકરીને સારા સંસ્કાર નથી આપી શકતી. બેન, મને માફ કરી દો, અને મારી દીકરી તમારા ઘરે આવશે અને હવે પછી તમારું અપમાન નહીં કરે, તમારું હંધુય કયું માનશે ને, એનું વચન હું તમને આપું છું. અને તમારી દીકરીને હું અહીંયા આટલું દુઃખ નહીં પડવા દઉં. માં, આ તમાચો જો પેલા માર્યો હોત ને તો આજ આ દી નું આવ્યા હોત. મારી સામે મારા માવતર રોવે છે, મારા હાહુ, મારા ઘરવાળા બધાય રોવે છે. તું છે મારા જેવી દીકરી ઉપર. એક એક વેણ માને કહેવાના, માની સલાહ લઈને ઘર હાંકવાનું, પછી શું થાય? ઘર ભાંગવાનું જ હતું છેલ્લે. મને માફ કરી દ્યો. પતિ તો પરમેશ્વર કહેવાય, અને હું તમને બેયને મારા પગની જૂતી સમજતી રહી. બા મને માફ કરી દ્યો. હવે આવી ભૂલ કોઈ દી નહીં થાય. ઠીક છે, તો પછી હવે મારે કઈ બોલવાનું કે નહીં? તમે સાના માના બેહો ને. હે રામ, એ રામ, આ બજારે ખૂટી ગઈ છે, લાવવાની છે. આવી ગઈ બેટા? બા, હા, તમને કઈ વાત સંભળાણી? ના બેટા, મેં તો કાંઈ ન સાંભળ્યું. શું થયું? બા, રાણી પાટના ઓલા ભીમાજી હતા કે નહીં, એમની હત્યા થઈ ગઈ છે. હાય રામ, ભીમાજીની હત્યા થઈ ગઈ? પણ કોણે કરી એની હત્યા? બા, ઈ તો મને કાંઈ નથી ખબર, પણ ગામમાં એવી વાતો થાય છે કે ભીમાજી હુતા હતા ને ત્યાં તે દુશ્મને આવીને રાતે હુતા જ મારી નાખ્યા છે. હે ભગવાન, આ તો ભારે થઈ. હે આપણો મલક તો હાવ નોધારો થઈ ગયો. બિચારા ભીમાજી આપણા પાલનહાર મરી ગયા. એ આખી પ્રજાને છે ને પોતાના દીકરાની જેમ રાખતા હતા અને બધા એની પરવા કરતા હતા. હવે આવો પાલનહાર આ ધરતીના પડ પર બીજો મળે નહીં. બા, મેં તો એવું હોતન સાંભળ્યું છે કે આ દુશ્મન છે ને એ ભીમાજીના છોકરા રાણાજીને હોતન ગોતે છે. એ બસારા તો જીવ બચાવવા ભાગી નીકળ્યા છે. હે ભગવાન, આ હું થવા બેઠું છે? હે જોગમાયા, અમારા રાજકુંવરના રખોપા કરશે અને માડી એ કુંવરને હેમખેમ રાખજે. સો એ કુંવર મરાઈ જાય ને તો એ આ ધરતી વાંઝણી થઈ જાય અને આમ પ્રજા નોધારી થઈ જાય. કઈ મૂંઝવણમાં છો? અમથા તો હા હા કોટા કરતા હોય, હાવ સુનમુન થઈને બેઠા છો. શું થયું? આ મૂંઝવણ તો આ કાળુને કોઈને નથી. તો પછી જે હોય ઈ વાત કરો ને ખુલ્લા પેટે, કે પછી મને વાત કીધા જેવી નથી. આ કાળુની પાસે કીધા જેવી ન હોય ને એવી કોઈ વાત જ નથી. તું થોડીક નિરાત રાખ, હમણાં હંધી તને ખબર પડી જાય. બોલો માલિક, કેમ યાદ કર્યો મને?
આ રાણા કુંવરના કઈ હમાસર મેળા કઈ વાવડ મેળા છે કે ક્યાં હતાણો છે? માલિક, હું 5 ગામના સીમાડા ખૂંદી વેળ્યો, પણ આ રાણા કુંવરના કાંઈ વાવડ નથી મળ્યા. હું કેશો તું 5 ગામ? અરે 5 ગામ નહીં, 25 ગામના સીમાડા ખૂંદી વળો, પણ ગમે ત્યાંથી મારા દુશ્મનને મારી સામે હાજર કરો. આ એના બાપને તો મેં કીધું ને ભગવાન પાસે પોગાડી દીધો છે. હવે એના છોકરાનો વારો છે, મારે એને મારા હાથે મારવો છે. તમે કેમ સમજતા નથી? અરે આ વેરની વસૂલાતમાં આપણી 2 પેઢીઓ ખતમ થઈ ગઈ અને હજી તમે વેર નથી ભૂલતા. તમારે હજી હા ભીમાભાઈના રાણા કુંવરને મારી નાખવો છે. અરે આ વેરમાં ને વેરમાં આપણે આપણો દીકરો હોમી દીધો. અરે આપણા પરિવાર અડધું બળીને રાખ થઈ ગયું અને હજી તમે બદલો લેવાની વાત કરો છો. બસ હવે તારે મને વધારે કઈ સમજાવવાની કે શીખવાડવાની જરૂર નથી. હું બધું સમજુ જ છું. તું જા, તું તારા ઓરડામાં જઈને બેસ. અરે મારા મોઢા આમ હું જોવે? તને કીધું ને એક વાર, જા તારા ઓરડામાં જા. માલિક, હા રાણો કુંવર ક્યાંક મળી જાય અને ભાગવાની કોશિશ કરે તો એને મારી નાખું ને? નહીં, તારે એને મારવાનો નથી. તારે એને મારી સામે જીવતો હાજર કરવાનો છે. કારણ કે એ રાણા કુંવરને માર્યા પહેલા એની તમામ માલ મિલકત અને બધી જમીન મારે તાંબાના પત્રે લખાવી લેવાની છે. અને આ લખાઈ ગયા પછી હું એને મારા હાથે જ મારીશ. અને આ સંગ્રામ, હવે તું જા અને જરૂર પડે ને તો બીજા 2 માણસોને તારી હારે લઈ જા. પણ કાલ સવારનો સૂરજ ઉગે ને ઈ પેલા રાણો કુંવર મારી સામે જોઈ. માલિક, તમે જરાય ફિકર ન કરો. આકાશ પાતાળ એક કરી નાખીશ. 25 ગામ નહીં પણ આખો પંથક ખૂંદી નાખીશ. રાણો કુંવર જ્યાં પર હતાણો છે ને ત્યાંથી એને પકડી અને તમારી સામે હાજર કરીશ. ચાલો, જય માતાજી. જય માતાજી. કેમ ઘરે પૂગવામાં આટલી બધી વાર લાગી? કોઈની આરે વેર લેવા બેહી ગયા તા કે પછી કોકની ડેલીએ કહુંબો કરવા? નહીં, હું કહુંબા પાણી કરવા તો નતો બેહી ગયો, પણ આ રાણો કુંવર છે ને એ સટકીને ભાગી ગયો છે. કોણ જાણે હાલો ક્યાં હતાઈને બેઠો છે ને, હાથમાં જ નથી આવતો. અરે તમે સમજતા કેમ નથી? તમારું આ મુખીપણું બતાવવા હાટું થઈને તમે આ ભીમાને તો મારી નાખ્યો. હવે તમે એના છોકરાની વાહે પડી ગયા છો. હા, તારી વાત ખરી છે. ભીમજીને તો મેં મારી જ નાખ્યો છે, પણ આ ભીમજીને મારીને હજી મારા હાથમાં કાંઈ નથી આવ્યું. આ એનો છોકરો છે ને રાણો કુંવર, એને હું જ્યારે મારીશ ને ત્યારે એની બધી મિલકત અને એની જમીન બધું મારા નામે થાય. પછી 25 ગામની અંદર ત્યારે મારી વાહ થાય. અરે પણ મને તો ઈ નથી સમજાતું કે આ તમારું એક ગામનું મુખીપણું છે ઈ તમારાથી હચવાતું નથી અને 25 ગામના મુખી બનવાના સપના હું કામ જોવો છો? આવા અભરકા હું કામ રાખો છો? હજી કહું છું, હજી તમને સમજાવું છું કે તમારી પાસે સમય છે, તમે સમજી જાવ ને તો સારું, નહીતર આનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે. એટલે તારો કહેવાનો મતલબ શું છે? તારો કહેવાનો મતલબ એમ જ છે ને કે મારે બસ એક જ ગામનો મુખી બનીને બેસી રહેવાનું? એ કરમમાં લખાયેલું હોય ને એટલું જ ભોગવાય. મોટી બાથું ભરવા જાય ને તો હોય ઈ ઠામુકો વયો જાય. અને આમય આપણે આપણો દીકરો ગુમાવી દીધો છે. અને જો આમને આમ હાલ છે ને તો આ વેરમાં ને વેરમાં મારો ધણી ગુમાવાનો વારો આવશે. અરે મેં તને કેટલી વાર સમજાવી કે તારે મને કોઈ હિખામણ દેવાની જરૂર નથી. હવે તું જા અને મને ઘડી કાંઈ શાંતિથી નિરાતે બેહવા દે અને ક્યાંક વિચારવા દે. હા શાંતિથી બેહો,
પણ એક દી તમારે પસ્તાવાનો વારો આવશે, આ યાદ રાખજો. ચાલો ચેક હંતાઈ ગયો લાગે છે. હાથમાં આવ્યો હોત ને તો લાકડી ભેગો પાડી દેવો છો. સંગ્રામ, આ ઊભે માર્ગે જ ગયો લાગે છે. હાલો આપણે એની વાહે જાય. હાલો હટ વાટ કોની કે મુખી બાપા ખીજાવાના છે નકર પછી હા, વારો હાલો. પડશે આપણો. અય છોડી ઉભી રે. તે કોઈ નાથી ભાગતા જોયો છે? જવાનનો છોકરો હતો. નહીં ભાઈ નહીં, મેં તો અહીંથી કોઈ જાતા નથી જોયો. હું તો ઓલું તળાવ નથી ને લુગડા ધોવા જાઉં છું. આવું છે લુગડા ધોવા? એ છોડી, હા શું બોલશો ને? જો ખોટું બોલી ને તો તું આપણા ગામના મુખીની ગુનેગાર કહેવાય. નહીં ભાઈ નહીં, હું કઈ ખોટું નથી બોલી. હું સાચું કહું છું. આ રહ્યું લુગડા ને પોટલું. હું તો લુગડા ધોવા જાઉં છું. મેં કોઈને જોયો નથી. ઠીક છે, નીકળ જા. સાતી તમે ઊભી રાખી પછી કે નીકળ જા. હાલો. આ તો મુખી બાપાનો કુંવર છે, પણ આમ દોડીને કેમ ગયો? ઈ આફળો ફાફડો થઈને શું થયું હશે? રામ, હાશ માંડ કામ પૈત્યું હો. હાશ, થાકી ગઈ. થાકી જવાય ને બા, તડકા તો જો. તો હું પણ હે બા, આ કાલ મારા હાહરાવાળા આવ્યા હતા તે હું કહેતા હતા? બટા, ઈ તારા લગ્નની વાત કરવા આવ્યા હતા કે હવે લગ્ન લઈ લ્યો. ઉતાવળ કરતા હતા, પણ તોય મેં કીધું હવે આ એક વરસ ખમી જાવ ને તો હું રૂપિયાની જોગવાઈ કરી લઉં. આમ તો આ વરસ થોડું મોડું ગયું છે, પણ એ નથી માનતા. બા, મારા હાહરા નો માને એમ થોડા હાલતા હશે કાંઈ? હામે વાળાની અગવડ સગવડ તો જોવી જોવે ને. એ બધું ઠીક, પણ બીજું શું કીધું ઈ તો મને કયો. બટા, દબાણ દઈને ગયા છે કે આ મહિને લગ્ન લઈ લો, નહીં તો પછી હક પણ છૂટું કરી નાખશું. બટા, રોઈશમાં મારી જોગમાયા હાવ હારાવાના કરશે. બા, હું હારાવાના કરશે?
આપણા ઘરમાં એક ફદ્યું નથી. તમે લગ્નની વાત કરો છો. આ માતાજી થોડા આવીને કઈ પૈસા દઈ જાય? બટા, માતાજી કઈ રૂપિયા આપવા નહીં આવે, પણ ઈ છે ને એક દાતાર જેવો કોઈ માણા મોકલશે. અને જોજે એ ભગવાન જેવો માણા આવશે ને રૂપિયા લઈને પસ્તાર લગ્ન કરાવી જાય. તું જોજે તો ખરી. આ માડીની દીકરીના લગ્ન લેવાના છે ને એમની પાસે રૂપિયા નથી. મારા માથે કાર પાડી કાળું મુખીએ 50,000 રૂપિયાનું ઇનામ રાખ્યું છે. લાય હું પકડાઈ જાઉં ને એ રૂપિયા માડીને આપી દઉં, એટલે એમની સોડીના લગ્ન તો થઈ જાય. બટા હવે ચિંતા ન કર, હવ હારાવાના થઈ જાય. જા આપડા બે હારું સા મૂકી દે. અંદર કોક છે. એલા કોણ છે? બહાર આવ તો. એ પૂછ્યા ઘાસ્યા વગર અંદર હું કામ કરી ગયો? બહાર આવ કહું છું. માફ કરજો માડી, મને મારી નાખવા કાળું મુખીના માણસો મારી વાહે પડ્યા હતા, એટલે હું ભાગતો ભાગતો અહીંયા તમારા ઘરમાં હતાવા હાટું ગળી ગયો હતો. બાકી બીજો કોઈ આશ્રય નહોતો મારો. પણ તું કોણ છો? ક્યાંનો રહેવાસી છો? અને આ મુખીના માણા કા તારી વાહે પડ્યા છે? માડી, હું સોર લૂંટારો છું. ચોરીઓ કરી કરીને મારું ઘર હલવું છું ને મારું આ પેટ ભરું છું. થોડા દી પહેલા કાળું મુખીની ઘેરે મેં ચોરી કરી હતી, એટલે કાળું મુખીના માણસો મારી પાછળ પડ્યા છે ને એ મને ગોતે છે. એટલે તું ચોર છે, ખૂટલ છો. તું આ ગામનો ગુનેગાર છે, અને જો તને મારા ઘરમાં આશરો દઉં ને તો અમે ગામના ગુનેગાર કહેવાઈએ. જા નીકળ અહીંથી, નીકળ મારા ઘરમાંથી. વયો જા. વયો જાય બા, હું વયો જાય. પણ જતા પહેલા હું એક વાત કહેવા માંગુ છું. હા, કાળું મુખીએ મારી માથે 50,000 નું ઇનામ રાખ્યું છે. તમે મને પકડીને કાળું મુખીને હોપી દો. બાપ, તમે એની પાસેથી 50,000 રૂપિયા લઈ લો. બા, એ તમારી અંધી વાત સાંભળી લીધી છે. તમારી દીકરીના લગ્ન કરાવવા છે, પણ હમણાં તમારી પાસે રૂપિયાની હગવડ નહીં. માટે બાપ, મને કાળું મુખી પાસે પકડાવી દો. એની પાસેથી તમે 50,000 રૂપિયા લઈ લો. પછી તમારી દીકરીના લગ્ન તમે ધામધૂમથી કરાવી નાખજો બા. બેટા, તું કોણ છે એ તો મને નથી ખબર, પણ નક્કી તું કોઈ મહાન માણસ છે. તારા વિચારો બહુ ઊંચા છે. અને બેટા, મુખીના માણસો પાસે તને પકડાવીને મારી છોડીના લગ્ન નથી કરવા. પણ બેટા, તારા મળદામાંથી રહીને મારી દીકરીના લગ્નની ધામધૂમ મારે નથી કરવી બેટા. અરે પણ બાપ, હું તો એક ચોર લૂંટારો છું. ચોરીઓ કરીને મેં બહુ જ પાપ ભેગું કર્યું છે બા. પણ હવે આ પાપમાંથી હું હળવો થવા માંગુ છું. કદાચ આજે તમે મને નહીં પકડાવો ને તો કાલે ગામનું કોક બીજું કાં તો મૂકીના માણસો મને પકડી લે. એ મને મારી જ નાખશે. એના કરતા
તમે મને મુખી બાપાને પકડાવી દો ને 50,000 રૂપિયા લઈ લ્યો. પછી આ મારી બેનના તમે લગ્ન કરાવી દો. બા મરતા પહેલા મારે આ એક સારું કામ કરવું છે. હા, કામ મારી પાસે કરાવી દો. બા, આ કામ કરાવી દો. બેટા, ભલે તું ચોર્યો પણ તારા વિચાર બહુ ઊંચા છે. મને લાગે છે કે તું કોઈ સામાન્ય માણસ નથી, તું કોઈ ખાનદાન ઘરનો માણસ છે. બા, મારા જન્મે છે ને ત્યારે ભગવાન જેવો જ હોય છે, પણ આ અમુક સમય અને સંજોગ માણાને રાક્ષસ બનાવી દે છે. પણ બાપ, તમે હવે આ બધી વાત મેલો ને, શર્ટ મને મૂકીને પકડાવી દો અને એની પાસેથી તમારા રૂપિયા લઈ લો. પણ બેટા, મેં મુખીનું ઘર નથી જોયું તો હું ક્યાં જાઉં ને કેમ પકડાવું તને? અરે બાપ, હા ગામનો વગડો છે ને, ત્યાં જ મુખીના માણસો બેઠા છે. તમે મને ત્યાં લઈ જાવ ને એના માણસોને હોપી દેજો. બા, હવે વિચાર ન કરો, સટ કરો ને મને પકડાવી દો. ડોશીમાં, હા હરામી તમને ક્યાંથી મળ્યો? તારે ઈ હું કામ? તને તારો દુશ્મન મળી ગયો ને, લે આ અને લાવ મારું ઇનામ. હા, બહુ ધોડાવ્યા તે. પકડ પગલાને. હલ્યો ડોશીમાં, તમારું ઇનામ. જાઓ તમે. હવે તને જીવતો મુખીના હાથમાં હોપવાનો છે, એટલે ઈ રાજી થઈ જાહે. ભાગવાનો બહુ શોખ છે ને તને? પગલા, તમે આયા રહો, હું આને મુખીના ચરણોમાં ધરતો આવું એટલે મુખી રાજી થઈ જાય. હા, હાલ 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 હાલ. હા, તારી જો માલિક, આ રહ્યો તમારો શિકાર. હા, આવી ગયો એમને સાલા મગતરા, પકડાઈ ગયો છેવટે. કેટલાય દિવસથી મને ભગાવતો હતો, મારો દુશ્મન છેવટે પકડાઈ ગયો. માલિક, તમારો દુશ્મન તો પકડાઈ ગયો છે, પણ એના બદલામાં મારે એક ડોશીને 50,000 રૂપિયા ઇનામ આપવું પડ્યું, કારણ કે એ ડોશીમાં પકડીને આને મારી પાસે લાવ્યા હતા અને હું તમારી પાસે. ઈ કામ તે સારું કર્યું સંગ્રામ. આ 50,000 ના ઇનામમાં આ હરામીના 50 ટુકડા કરી નાખ અને જંગલમાં જનાવરને ખાવા નાખી દે. અને સાંભળ, ઈ પેલા હરામી પાસે તાંબાના પત્ર લખાવી લે, એની બધી જમીન અને માલ મિલકત, અને પછી ઈ તાંબાના પત્રો મારી સામે હાજર કરી દે. કાળું મુખી, પોતાના ઘરમાં તો સાળિયા સિંહ સમજતા હોય પોતાને. તારામાં તાકાત હોય ને તો એક વાર પરજાની આમો આવીને બતાય તો સમજ પડે કે હાસો મરદનો ફાડ્યો કોણ છે. સાલા હરામી, તું મને પડકારે છે, આ કાળો મુખીને પડકારે છે. સંગ્રામ, આ હરામીને ફળિયા મસાલા લઈ જા અને બાંધી દે. હું જોઉં છું એનામાં કેટલી તાકાત છે. જા, એક વાર હાથ ખોલીને બતાય કાળું. હાથ.
તમે કહેતા હતા ને એ વાત હાંસી જ હતી. હે આ માતાજીએ ટાણે હામું જોયું. હવે મારા લગ્ન અસલ ધામધૂમથી થાય કા? હા બેટા, અરે જો ધામધૂમથી લગ્ન કરાય ને તોય પાછા રૂપિયા વધશે. એ તારા લગ્ન તો જો આખું ગામ જોયા કરશે એમ કરવાની હો. ઓ ઉજળીમાં ક્યાં જઈ આવ્યા? આ મુખીના માણસો પાસે? હા મધુ, અવલા સોરને મુખીના માણા પાસે પકડાવી દીધો અને એના માથે 50,000 નું ઇનામ હતું ને. આ જો અમને મળ્યા. હવે છે ને હું મારી દીકરીના લગ્ન ધામધૂમે કરીશ. બા, તમે એક બાપને વેચીને તમારી આ દીકરીના લગ્ન કરશો? આ ગામ ધણીના મળદા ઉપર તમે તમારી દીકરીના ધામધૂમથી લગ્ન કરશો? મધુ, મધુ આ તું હું બોલસ? કોણ ગામધણી અને કયો બાપ? હું બોલસ તું આ? બા, તમે આ પકડીને મુખીના માણસોને જેને હોયપો છે ને ઈ કોઈ આમ તેમ નહોતો, ઈ કઈ સોર નહોતો. તો કોણ હતું ઈ? ઈ આપણા ગામના જે મુખી છે ને એમનો કુંવર હતો, કુંવર. આપણો પાલનહાર હતો, પાલનહાર. હું કેસો બેન તું? એ આપણા મુખી બાપાનો દીકરો કુંવર હતો? હા હા. હે ભગવાન, બા આપણે હું ભૂલ કરી બેઠા. આપણા પાલનહારને, આપણા બાપને હાથે આપણા દુશ્મનના હાથમાં હોપી દીધો. હા તો ભારે કરી. બા, તમે જરીએ ચિંતા ન કરો. આપણા રાજકુંવરને હું કાંઈ નહીં થવા દઉં. સો એનો વાળે વાંકો થાય ને તો હું મુખીને ભોમાં ભંડારી દઈશ. સાલા મગજરા હરામખોર! બહુ ભાગ્યો તું, પણ ક્યાં ભાગીને ક્યાં જવાનો તું? આ કાળુભાના હાથમાંથી હજી કોઈ છટકી નથી ગયો, સમજો? રાણો કુંવર, સાલા બહુ અભિમાન હતું ને તને તારા બાપની જમીન ઉપર. લે લઈ લે હવે. બસ કરી જાઓ મુખી, હવે બસ કરી જાઓ. અરે કેટલા લોકો હારે તમે આવો મોતનો ખેલ ખેલશો. મુખી આનું પરિણામ સારું નહીં આવે. અરે હું બે હાથ જોડું છું, તમારા પગે પડું છું. તમે આ બધું છોડી દો. રાણા કુંવરને છોડી દો. તમે રાણા કુંવર, બસ આજે તો તું આડી આવતી જ નહીં. આજે તો આના હું રાય જવડા કટકા કરી નાખીશ અને કાગડા કૂતરાને ખવડાવી દઈશ. કુંવર, બોલ બોલ, તારી છેલ્લી ઈચ્છા શું છે? કાળું મુખી, મારી કોઈ ઈચ્છા નથી. હા, મને મારા મરવાનો કોઈ હરખ કે શોખ નથી. હું તો મરતા મરતા મારી પ્રજાને કામ લાગતો સાહેબ. પણ હા, મરતા પહેલા હું એટલું જરૂર કે રાજ કરીને તો કરી જાણજે, મારી આ પ્રજાને પોતાના દીકરાની જેમ હસાવજે. દેખો તે મારી હારે કર્યો છે ને, મારી પ્રજા હારે કરતો નહીં. બસ કુંવર, આ રાજ કેમ કરવું ને એ તારે મને શીખવાડવાની જરૂર નથી. આ રાજ કેમ કરવું ને એ આ કાળો મુખીને આવડે છે.
સમજો? એ રાજ કરતા આવડતું હોત ને કાળો મૂકી, તો આ ધૂમલી ગામનું પાદર મારા બાપના હાથમાં નહીં પણ તારા હાથમાં હોત. બસ બહુ લવારો કરી લીધો તે. હવે મેં તારું બહુ સાંભળ્યું, પણ હવે તારી જીભડી હાલે ને ઈ પહેલા હું તને વધારી નાખીશ. નહીં હું રાણા કુંવરને કાઈ નહીં થવા દો. તું ખસી જા. સાલા મગજ કીધું તો તમને કે આનું પરિણામ બહુ ખરાબ આવશે, પણ તમે મારું માયના નહીં. જોયું ને આ કેવું પરિણામ આવ્યું. અરે આ બધામાં મારો વાંક હતો. મને નિરાધાર કરી નાખી. કુંવર, બની શકે તો અમને માફ કરી દેજો. જાણતા અજાણતા અમે બહુ મોટું પાપ કરી નાખ્યું. બેન, આ બધી વાત કરવાનો અટાણે સમય નથી, અને સાચો સમય હવે અહીંયા રોકાવાય એવું નથી. હાલ જટાઈથી. કરેલા કરમ તો આપણે ભોગવવા જ પડે છે. અરે કઈક કેટલાક નિર્દોષ માણસના જીવ લીધા હતા તમે. હે ભગવાન, આ મારા હાથે હું થઈ ગયું. મારા હાથે જ મેં કુંવરનું કાહાળ કઢાવી નાખ્યું. મારા હાથે જ કુંવરને દુશ્મનને હોપી દીધો. આ હું થઈ ગયું. મારાથી આવી મોટી ભૂલ. બા, કુંવર, મારા કુંવર, તું હેમ કેમ પાછો આવી ગયો? મારો કુંવર હજી જીવતો છે. તને કાઈ નથી થયું ને કુંવર? નહીં બા, મને કાંઈ નથી થયું. આમ જુઓ, તમારી આમો એમ કેમ તો ઊભો છું. હા હા કુંવર, પણ કુંવર, અમે તો તને નહોતા ઓળખતા કે તું અમારો કુંવર છે. પણ તે અમને ન કીધું. કેમ ન કીધું બટા? તે કેમ ન કીધું? બા, તમારા ઘરમાં હંતાઈને તમારી હંધી વાતો સાંભળી લીધી હતી. તમારી દીકરી રતનના લગ્ન હાટું તમારે રૂપિયાની જરૂર હતી ને. અને જો હું તમને કહી દઉં કે હું કુંવર છું, તો તમે મને એ કાળું મૂકીને ક્યારેય ન હોપત.
ને તમને રૂપિયા ન મળત બા, એટલે મેં તમને ન કીધું. કુંવર, આ તમે શું કરવા જતા હતા? મારા એકના લગ્ન કરાવવા હાટું આખી પરજાને નોંધારી કરવા બેઠા હતા? આ તો હારું થયું કે ટાણે હું પૂગી ગઈ, નકર લગ્ન તો ઠીક, પણ જીવતા જીવા શ્વાસે ભારે લાગત. બેન, હું એક મુખીનો દીકરો છું, ને મારી પ્રજાના દુઃખ આગળ કદાચ મારે મારો જીવ આપવો પડે ને તો મારો જીવે રાજી ખુશીથી આપી દેત, એમાંય પાછી પાની ન કરત. બેટા કુંવર, તે તારી આ બેન માટે તારો જીવ જોખમમાં મૂક્યો. સુખ સુખ જીવ મારા લાલ, સુખ સુખ જીવ તું. ઘણી ખમ્મા તને, ઘણી ખમ્મા મારા લાલ. ચૂક ચૂક જીવો. અરે